નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર બીએપીએસ ચડોતર મંદિર ખાતે બાલિકા પારાયણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાલિકાઓને શિક્ષણ, સંસ્કાર, સત્સંગ, સ્વાસ્થ્ય વિશે સંવાદો, નૃત્ય અને બાલિકા વક્તાઓના વક્તવ્યો દ્વારા જ્ઞાન આપવામાં આવ્યું હતું. બાલિકાઓને પોતાના જીવનમાં ડગલે અને પગલે આવતી વિવિધ પરિસ્થિતિઓમાં ભગવાનમાં શ્રદ્ધા રાખી સકારાત્મક અભિગમ રાખવા સમજણ પૂરી પાડવામાં આવે છે. તારીખ 31/8 અને 1/9 એમ 2 દિવસના કાર્યક્રમમાં 300 થી વધુ બાલિકાઓએ ભાગ લીધો હતો, જેમાં બીએપીએસના સ્વયંસેવકોએ બાલિકાઓને મનોરંજન સાથે જ્ઞાન પીરસી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દર વર્ષે યોજાનાર આવા કાર્યક્રમોમાં મોટા પ્રમાણમાં બાલિકાઓ ભાગ લે છે, ત્યારે બીએપીએસના સ્વયંસેવકો પણ ઉત્સાહથી કાર્યક્રમમાં પોતાનો સમય આપી કાર્યક્રમને સફળ બનાવે છે. સિરોલ બેચ સ્કૂલ જંગણા રોડ પાલનપુર ખાતે ગત શનિવારના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જોરાવર પેલેસ પાલનપુર તથા ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટીના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી ઉપસ્થિત હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા તથા કોન્સ્ટેબલ ભરતપુરી ગોસ્વામીનાઓએ સાયબર ફ્રોડના વિવિધ બનાવોમાં ફાઇનાન્શિયલ ફ્રોડ તેમજ સોશિયલ મીડિયા લગત બનાવના તમામ બનાવો, સાયબર સિક્યુરિટી અને એન્ડ્રોઇડ મોબાઈલનો ઉપયોગ તેમજ સાયબર ફ્રોડના બનાવો બાબતે શું તકેદારી રાખવી તેની વિસ્તૃત માહિતી આપી હતી. આ સાયબર સંવાદમાં ઇનરવીર ક્લબ પાલનપુર સિટીના પ્રમુખ શ્રીમતી બીના વકીલ, સેક્રેટરી નીલમ શાહ તથા ક્લબના અન્ય સભ્યો ઉપરાંત સિરોલ બેચ સ્કૂલના ટ્રસ્ટી ભગવાનભાઈ પટેલ, શિવરામભાઈ, આચાર્ય રચનાબેન ભાસ્કર, સમગ્ર શૈક્ષણિક સ્ટાફ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતા આશરે 250 થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સાયબર સંવાદમાં હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા રમૂજી અંદાજમાં એક શિક્ષક કરતા પણ વધુ સારી રીતે પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ સુંદર સમજૂતી આપી હતી. તેમજ જો કોઈની સાથે સાયબર ફ્રોડનો બનાવ બને તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર તાત્કાલિક કોલ કરી કમ્પ્લેન નોંધાવવા સારું તમામને અપીલ કરી હતી. આ સાયબર સંવાદ લગત યોજાયેલ માહિતીસભર કાર્યક્રમ ખરેખર ખૂબ જ ઉપયોગી રહ્યો હતો. જય સ્વામિનારાયણ. વૈષ્ણવ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજે એક બ્રહ્મસૂત્ર આપ્યું છે કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. અને એ સૂત્રને વાગોળતા જ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ બાળ બાલિકા પ્રવૃત્તિની શરૂઆત કરી છે. અને એના ભાગરૂપે જ દરેક ક્ષેત્રોમાં, દરેક શહેરોમાં બાળ બાલિકા મંડળો હર અઠવાડિયે ચાલતા હોય છે. અને હર વર્ષે આવી સુંદર બાલિકા પારાયણનું આયોજન પણ થતું હોય છે, જેમાં બાલિકાઓ પોતાની સુષુપ્ત શક્તિઓને વિકસાવે છે, જેમાં શિક્ષણ, સંસ્કાર, સત્સંગ, સ્વવિકાસ અને સ્વાસ્થ્ય દરેક પાસાઓને આવરી લેવામાં આવતા હોય છે. અને આજે પણ પાલનપુર ક્ષેત્રની અહીંની બાલિકાઓએ આવું સુંદર આયોજન કર્યું હતું અને એમાં બધાએ જ ખૂબ આનંદ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. જય સ્વામિનારાયણ.